પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો। તો બળ કોને કહેવાય? આપણે કહીએ છીએ ને કે થોડું બળ લગાડ, જોર લગાડ, એ જે જોર છે એ જ થયું બળ। તો બળ આપણે કેવી રીતે લગાવીએ કે ધક્કો મારવો કાં તો પછી ખેંચવું। તો આ થયું બળ। તમે હોટલમાં જમવા જાઓ તો ત્યાં લખ્યું હોય પુશ, પુશ એટલે ધક્કો મારો, અને પુલ PULL એટલે કે ખેંચવું, બરાબર। તો દરવાજાને ખેંચવો કે ધક્કો મારો એ લખ્યું, તે થયું એ બળ છે। તો આ પ્રકરણમાં આપણે બળ વિશે અભ્યાસ કરીશું અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું। તો બળ અને ગતિ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે? ધારો કે આ જે ચોપડી છે સ્થિર છે, બરાબર। હવે એના પર હું બળ લગાડીશ, પાના પર ખસ્યું, ગતિ થઈ, બરાબર। પછી આપણે છે સાયકલ છે, તો પેડલ મારીએ, બળ લગાડીએ એટલે શું થાય? સાયકલ ચાલે, બરાબર। દડાને આપણે જોરથી બેટ વડે મારીએ તો દૂર જાય, બરાબર। એટલે કે શું છે? બળથી જ આપણે પદાર્થને ગતિ આપીએ છીએ। હવે કોઈક પદાર્થ ગતિ કરતો હોય, હિંચકો જોરથી ગતિ કરતો હોય અને આપણે એને રોકવું હોય તો શું કરીએ? બળ લગાવીને પકડી રાખીએ એટલે રોકાઈ જાય। એટલે કે બળથી આપણે શું કરીએ છીએ? પદાર્થની ગતિને બદલીએ છીએ। સ્થિર હોય તો ગતિ કરાવી શકીએ છીએ, ગતિ કરાવતો હોય તો સ્થિર કરાવી શકીએ છીએ, બરાબર। દિશા બદલી શકીએ છીએ, બરાબર। તો બધું જ આપણે બળથી કરી શકીએ। તો આ પ્રકરણમાં આપણે બળ વિશે અભ્યાસ કરીશું અને ગતિના નિયમો। તો ગતિના નિયમો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા। ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ગતિનો બીજો નિયમ અને ગતિનો ત્રીજો નિયમ, અને વેગમાન સંરક્ષણનો નિયમ। આ વિશે આપણે આખા પ્રકરણમાં અભ્યાસ કરીશું। તો પહેલો જે પ્રસ્તાવના છે એના વિશે જોઈ લઈએ, બળ વિશે। તો ગતિ નિયમિત કે અનિયમિત હોઈ શકે। તો નિયમિત ગતિ એટલે એનો મતલબ કે પદાર્થ એકમ સમયમાં એક ચોક્કસ અંતર કાપતો હોય, અને અનિયમિત ગતિ એટલે કે આપણે જે બાઇક ચલાવતા હોય કે સાયકલ, તો પહેલાં 0ની સ્પીડ હોય, પછી 10 થાય, પછી ઓછી થાય, વધે, બરાબર, તે અનિયમિત ગતિ થઈ। ગતિ માટેનું કારણ શું હોય છે? કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, બળ। હવે આપણે જો સ્કૂટર ચલાવતા હોય તો એની અંદર જે પેટ્રોલ છે એ પેટ્રોલ બળી રહ્યું છે એન્જિનમાં, અને એના લીધે બળ લાગે છે। હા, પછી આપણે બેટથી બોલને મારીએ કે કેરમ રમતા હાથથી મારીએ તો આપણે હાથની આંગળી વડે બળ લગાડીએ છીએ સ્ટ્રાઇકર પર। એટલે કે ગતિ માટેનું કારણ બળ છે। સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે? બરાબર, તો બળ આપણે વધારીએ તો ઝડપ વધી જાય અને ઘટાડીએ તો ઘટી જાય, એટલે બળના લીધે જ બદલાય, એટલે બળનું મૂલ્ય પણ હોય છે। શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ બળ જરૂરી હોય છે? તો ગતિ માટે બળ જરૂરી હોય છે, બળ વગર ગતિ નથી। તો આ બધા જ વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું। તો પહેલાં આપણે આ જોઈ લઈએ, વસ્તુઓને ધકેલવાથી, ખેંચવાથી કે ફટકારી તેની ગતિની અવસ્થા બદલી શકાય છે। તો ગતિની અવસ્થા કેટલી? એક સ્થિર અવસ્થા અને બીજી કે જેમાં એક ગતિ કરતો હોય ઝડપથી। તો પહેલું છે ધક્કો મારવાથી ટ્રોલી લગાડેલ બળની દિશામાં ગતિ કરે છે। તો તમે કોઈ મોલમાં ગયા હોય તો ત્યાં આવી ટ્રોલી હોય છે, તો જે છોકરો છે એ ટ્રોલી સ્થિર હોય, પછી એમાં વસ્તુઓ મૂકીને પછી એને હાથથી બળ લગાડશે, એટલે શું થશે? ટ્રોલી આગળ આગળ જશે। એટલે બળની દિશા આ છે અને ટ્રોલી પણ એ જ દિશામાં આગળ વધશે। બીજું છે તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે। તો તિજોરી કે કબાટનું ખાનું છે તો તમે એને હાથથી અહીંયા પકડીને બહારની બાજુ ખેંચો છો, આ દિશામાં તમે બળ લગાડ્યું, તો આ જે પદાર્થ છે એ ગતિ કઈ રીતે કરશે? એ પણ આ દિશામાં ગતિ કરશે, એટલે પદાર્થ બળની દિશામાં ગતિ કરે। અને છેલ્લું છે હોકી સ્ટિકથી દડાને આગળ તરફ ફટકારવામાં આવે છે। તો હોકી જે રમત છે, બરાબર, તો દડો આ રીતે પડ્યો અને સ્ટિકથી એને મારે તો શું થશે? દડો આગળ જશે, દડાને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવે। તો આ બધું કેવી રીતે થયું? બળથી થયું। તો પહેલું શું છે? ધકેલ્યું, બીજામાં ખેંચ્યું અને ત્રીજામાં ફટકાર્યું। આ બધામાં એક જ વસ્તુ થઈ કે બળ લગાડ્યું। એના પછી છે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે, તથા આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, ધકેલવી પડે કે આઘાત લગાડવો પડે છે। તો બળનો ખ્યાલ વસ્તુને આ રીતે ખેંચવા, ધકેલવા અને ઠોકર લગાડવા પર આધારિત છે। તો બળ એટલે ખેંચવું, ધકેલવું કે ઠોકર મારવી। હવે કોઈ વસ્તુને આપણે ગતિમાં લાવવો હોય, બરાબર, એનું ઉદાહરણ જોઈ લીધું। હવે કોઈ વસ્તુની ગતિ અટકાવે તો તમે જો ક્રિકેટ મેચ જોતા હો તો ફિલ્ડર હોય, બરાબર, તો બેટ્સમેને જે બોલ માર્યો હોય જોરથી
એ ખૂબ ઝડપથી એની દિશામાં આવતો હોય તો એ શું કરશે, એના હાથથી બળ લગાડીને બોલને સ્થિર કરશે. એના હાથ ઉપર બોલ વાગશે ત્યારે એ રોકાશે. હાથથી જે બળ લગાડશે એની વિરુદ્ધ દિશામાં એટલે એ બોલ સ્થિર થશે હાથમાં. એટલે કે ગતિની અવસ્થા બદલવા માટે બળ જરૂરી છે. ગતિમાન પદાર્થને સ્થિર પણ કરવા માટે અને સ્થિર પદાર્થને ગતિમાં કરવા માટે બળ જરૂરી છે. તો આવા ઘણા બધા ઉદાહરણ છે તમે રોજિંદા જીવનમાં જોતા હોય. તમે સાયકલ ચલાવતા હોય, પછી કોઈ વસ્તુ ઉચકતા હોય, કોઈ દડો ફેંકતા હોય. તો વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડો, આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની પ્રક્રિયાઓ છે. આપણા દ્વારા તેની પર બળ લાગવાના કારણે તેની ગતિ થાય છે. તો આજે 3 ઉદાહરણ હતા. તો 3માં એક વસ્તુ શું છે, પદાર્થની ગતિ થઈ, બોલની ગતિ થઈ, રોવરની ગતિ થઈ અને ટ્રોલીની, અને આપણે બળ લગાડ્યું. એના પછી એક ઉદાહરણ આપ્યું છે સ્પ્રિંગનું. આપણે તો સ્પ્રિંગને આપણે આમ ખેંચીએ તો બળ લગાડીએ બંને બાજુ તો સ્પ્રિંગ ખેંચાય. પછી એક બોલ છે ફુગ્ગો, તો ફુગ્ગો છે ફૂલાયેલો, એને આપણે બંને બાજુથી દબાવીએ તો એનો આકાર બદલાઈ જાય, નળાકાર થઈ જાય. તો બળ લગાડવાથી સ્પ્રિંગ ખેંચાય છે અને બળ લગાડવાથી ગોળાકાર દડો અંડાકાર બની જાય. એટલે કે સ્પ્રિંગને ખેંચી અને આ છે એટલે કે આકાર બદલ્યો, ગોળમાંથી નળાકાર થયો. એટલે કે બળ લગાડવાથી આપણે આકાર પણ બદલી શકીએ છીએ, ગતિ પણ કરાવી શકીએ, આકાર પણ બદલી શકીએ. કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા એટલે કે વસ્તુની ગતિ વધારવા કે ધીમી કરવા અથવા તેની ગતિની દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. તો ગતિની દિશા બદલવી હોય તો એ પણ બદલી શકીએ. આ ટ્રોલી સીધી જઈ રહી છે એકદમ ઝડપથી, તો આ બાજુથી ધક્કો મારીશું તો ટ્રોલી આ દિશામાં જશે, એટલે કે એની દિશા પણ બદલાય. આપણે એ પણ જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય. વસ્તુનો આકાર એટલે કે આ રીતે ચોરસ, ગોળ, લંબગોળ, બરાબર, અને પરિમાણ એટલે કે નાનો મોટો પણ કરી શકાય. તો આ ફુગ્ગાને બધી બાજુથી, ચારે બાજુથી આપણે જોરથી દબાવીએ બધી સાઈડથી તો ફુગ્ગો થોડો નાનો થઈ જાય, એટલે કે એનો પરિમાણ પણ બદલી શકાય છે. 9.1 સંતુલિત અને અસંતુલિત બળ. તો સંતુલિત બળ એટલે શું, કે સંતુલિત બળ એટલે કે એવા બળ કે જેનું પરિણામી બળ 0 હોય. ધારો કે એક વસ્તુ છે, આ રીતની કોઈ વસ્તુ છે, એને એક માણસ આ બાજુથી ધક્કો મારે છે, બીજો માણસ આ બાજુથી ધક્કો મારે છે, બંને બાજુથી એક સરખો છે, તો શું થશે, પરિણામી એનું 0 રહેશે અને એ જે પદાર્થ છે એ ના આમ જશે ના આમ જશે. તો આ થયું સંતુલિત બળ. અસંતુલિત બળ એ એવું કે જેથી શું થાય કે એની પર જે બળો લાગે છે પણ એનું પરિણામી જે બધાનો સરવાળો કરીએ કે આ દિશા વિરુદ્ધ દિશા બધાનું, તો એ બળ 0 ના હોય તો શું થશે, પદાર્થની ગતિ થશે. તો સંતુલિત બળ એટલે કે એમાં પરિણામી બળ 0 હોય અને અસંતુલિતમાં પરિણામી બળ 0 ના હોય. તો અહીંયા એક આકૃતિ આપી છે, એના પરથી સમજીએ. તો અહીંયા એક વસ્તુ મૂકી છે, એને આ એક દોરી બાંધી છે x અને બીજી છે દોરી y. હવે એક અહીંયાથી ખેંચે છે અને બીજો માણસ અહીંયાથી ખેંચે છે, બરાબર. તો જો બંને સરખું મૂલ્ય હશે તો એ જે પદાર્થ છે એમનો એમ રહેશે. પણ જો કોઈ એક વધારે હશે, જો x વધારે હશે તો પદાર્થ આ દિશામાં ગતિ કરશે, x ગ્રેટર દેન y હશે તો, અને જો x લેસ દેન y હશે એટલે કે y વધારે હશે તો પદાર્થ આ દિશામાં ગતિ કરશે. આ રહ્યું આપ્યું છે. બીજું શું આપ્યું છે કે એક આખું બોક્સ છે, બરાબર. તો 2 જણા એને ખસેડવાનો પ્રયત્ન કરે પણ બોક્સ ખસતું નથી. તો કેમ નથી ખસતું, કારણ કે આ જે બોક્સની નીચેનો સપાટી છે એ અને જમીન એકબીજા સાથે જકડાયેલા છે. એ બળ કયું છે, ઘર્ષણ બળ. એટલે 2 સપાટી વચ્ચેના પકડાઈ રહેવાના લીધે જે બળ લાગે છે એ છે ઘર્ષણ બળ. તો શું કરશે, જ્યારે આ લોકો બળ લગાડશે ત્યારે બોક્સ નહીં ખસે, હજી એ લોકો વધારે બળ લગાડે તો પણ નથી ખસતું. પણ જ્યારે ઘર્ષણ બળનું મૂલ્ય છે એના કરતાં વધશે ત્યારે બોક્સ ખસવાની શરૂઆત કરશે. તો પહેલાં શું છે કે ઘર્ષણ બળ, હમણાં જેટલું બળ લગાવ્યું એટલું ઘર્ષણ બળ, પછી વધારે લગાવ્યું એટલું જ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ મહત્તમ આટલું જ છે. એના કરતાં જ્યારે વધારે બળ લાગ્યું ત્યારે પદાર્થની ગતિ થશે આ દિશામાં પરિણામી, બરાબર. એટલે પદાર્થ ગતિ કરવા લાગશે. ઘર્ષણ બળ શું છે કે 2 સપાટી
ના સંપર્કના લીધે લાગતું બળ છે. એટલે કે ધારો કે આ બે છોકરા આ બાજુથી બળ લગાડશે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર. ધારો કે દડાને આપણે આમ દિશામાં ફેંકીએ તો પણ રોકાશે અને બીજી દિશામાં ફેંકીએ તો પણ રોકાશે. બરાબર. તો ઘર્ષણ બળ હંમેશા કેવું હોય, જે પદાર્થની ગતિ છે એની વિરુદ્ધમાં લાગે, એને અવરોધવાનો પ્રયત્ન કરે. ઘર્ષણ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે અને ગતિને રોકવાનો પ્રયત્ન કરે. ઘર્ષણમાં ઘણી બધી જગ્યા હોય છે. બરાબર. આપણે વાહન ચલાવતા હોઈએ છીએ તો ટાયરો વચ્ચે ઘર્ષણ લાગે છે. બરાબર. હવાના લીધે આપણને ઘર્ષણ લાગે. તો પહેલાં આપણે સંતુલિત અને અસંતુલિત એના વિશે જોઈએ. લાંબુ આપેલું છે. બરાબર. લાકડાનો એક લોક સમશીતી ટેબલ પર મૂકેલ છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે. આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો છો ઘરે. લાકડું લેવાનું અને બે દોરી બાંધવાની. હવે જો આપણે બળ લગાડીને દોરી એક્સને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ ખસવાની શરૂઆત કરે છે. એટલે વાય નથી લગાડતા, ખાલી એક્સ લગાવીએ તો જમણી બાજુ જશે. તો આપણે પેનથી જોઈએ. બરાબર છે. આ પેનનો હું જમણી બાજુ ધક્કો મારીશ તો આમ જશે, હું ડાબી બાજુ મારીશ તો આમ જશે. તો મેં બળ લગાડ્યું. તે જ રીતે જો દોરી વાયને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુ ખસવાની શરૂઆત કરે છે. આ દોરીને બળ લગાડીશું તો પરંતુ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. એટલે કે એક્સ બરાબર વાય હોય તો એ સ્થિર રહેશે, એની એ જગ્યાએ રહેશે. આ પ્રકારના બળોને સંતુલિત બળો કહે છે અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા નથી. તો અહીંયા તો જે બ્લોક હતો એ સ્થિર હતો, પણ જો ગતિમાન હોય બ્લોક તો એ ગતિમાં જ રહે. આપણે જોઈએ તો દડો આગળ જઈને રોકાઈ કેમ જાય છે? કારણ કે ઘર્ષણ બળના લીધે. પણ જો ઘર્ષણ બળ જેટલું જ આપણે બળ લગાડતા રહીએ તો એની ગતિની અવસ્થા બદલાશે નહીં. એટલે કે એની જે ઝડપ છે એ અચળ રહેશે. એની જો 10 કિલોમીટર પર કલાકની ઝડપે જઈ રહ્યો છે તો એટલે ઝડપે જશે. હવે એક એવી અવસ્થાનો વિચાર કરો કે જેમાં અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવામાં આવે છે. તો શું થશે? એક્સ અને વાય સમાન નથી. તો જે વધારે છે એ પોતાની બાજુ ખેંચી જશે. જો એક્સ વધારે છે તો આ બાજુ, વાય વધારે છે તો આ બાજુ. અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત છે. આ પરથી કહી શકાય કે બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવશે. એટલે બ્લોક ગતિમાં આવશે.